નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા સમાચારમાં વાત કરતા અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી। પવનની ગતિ વધશે, ખેતરોમાં ઊભો પાક ખરી જવાની શક્યતા। રાજ્યમાં ફરી એકવાર ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાન અંગે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં પવનની ગતિ વધશે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ જોવા મળશે। આ સાથે ધીમે ધીમે મહત્તમ તાપમાનમાં વધારો થશે તો તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે। આ સાથે ખેતરોમાં પાક ખરી જવાની આગાહીને પગલે હવે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ફેબ્રુઆરીના અંતમાં 19મો હપ્તો જારી કરવામાં આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા 2025ના અંત સુધીમાં પાત્ર લાભાર્થીઓને વહેંચવામાં આવશે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો નરેન્દ્ર મોદી દ્વારા વિતરણ કરવામાં આવશે। તેમણે કહ્યું કે તેઓ કૃષિ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લેવાના છે। તે જ દિવસે પીએમ દ્વારા ખેડૂતોના ખાતામાં રકમ જમા કરાવવામાં આવશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 18મા પેમેન્ટનું વિતરણ કર્યું હતું। તો સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ આવાસ યોજના માટે નવા નિયમો જાહેર। અરજી કરતા પહેલા જાણી લેજો। પીએમ આવાસ યોજના 2.0 અંતર્ગત હવે મધ્યમ વર્ગ પણ લાભાર્થી બની શકે છે। જો માતા પિતાએ પહેલેથી લાભ લીધો હોય તો પુત્રને આ યોજના માટે અયોગ્ય ગણવામાં આવશે। સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરનારા માટે નવા નિયમો લાગુ કર્યા છે। આ પછી પણ જો કોઈ યોજનાનો લાભાર્થી બનશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાનો શાનદાર મોકો। આરબીએલ બેંક દર મહિને આપશે 20,000 રૂપિયા। આરબીએલ બેંકે વર્ષ 2024-25 માટે તેની શૈક્ષણિક શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા હોશિયાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવાનો છે। જો તમે યુજીના પ્રથમ વર્ષમાં છો તો આ શિષ્યવૃત્તિ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે। આ શિષ્યવૃત્તિ હેઠળ પસંદ કરેલા વિદ્યાર્થીઓને દર મહિને 20,000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે, જેથી તેને સરળતાથી અભ્યાસમાં ખર્ચ ઉઠાવી શકે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। દિલ્હીવાળાએ દિલ જીતી લીધું, હર્ષ સંઘવીના ચૂંટણીના વલણો પર નિવેદન। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હી ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે। ગૃહમંત્રી આજે સુરતમાં મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025માં હાજરી આપી હતી। આજે વિનિતા વિશ્રામ ખાતે 2 દિવસીય મિલેટ્સ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો। મિલેટ્સ મહોત્સવમાં દિલ્હી ચૂંટણીને લઈને રાજ્યમંત્રી ગૃહમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે દિલ્હીવાળાએ દિલ જીતી લીધું।